मंच पर विराजमान परम आदरणीय प्रातस्मरणीय श्रद्धेय पूज्य चरण परम आत्मीय स्नेही चिरायुष्यमान मारा अनुज श्री पुरुषोत्तमलाल जी महोदय, परम आत्मीय परम वत्सल बाल सरस्वती चिरायुष्यमान श्री अनुग्रह कुमार जी लालन, श्री द्वारकाधीश जी हवेलीना आप सौ समग्र ट्रस्टी मंडलना सदस्य, श्री वल्लभ पुष्टि परिवारना અને શ્રી દ્વારકેશ યુવક મંડળના આપ સૌ મારા આત્મીય સ્વજનો, સમગ્ર પુષ્ટિ શિક્ષામૃત આ સત્રના મુખ્ય મનોરથી પરમ ભગવદીય શ્રી યોગેશભાઈ શાહ, વલ્લભદાસ માધવજી તલાટી પરિવાર અને આપ સૌ શ્રી વલ્લભના કૃપાપાત્ર શ્રી વલ્લભના લાડીલા પરમ ભાગ્યવાન વ્રજભૂમિ સમાન કાંદિવલીમાં વસનાર સૌ વ્રજવાસી વૈષ્ણવજનો, સુરદાસજીને એકવાર એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો કે કોઈ ઉત્તમ કાર્ય કરવું હોય, એના માટે કોઈ યોગ્ય મુહૂર્ત શોધવું હોય અને પણ અન્યાશ્રય ન થાય એ રીતે, તો એના માટે શું કરવું? સુરદાસજી ચંદ્ર સરોવર પર પોતાની કુટીમાં બિરાજી રહ્યા છે. દૂર શ્રીનાથજી બાવાના મંદિર પર મંદ મંદ સમીરમાં લહેરાતા ધજાજીના દર્શન કરી રહ્યા છે. એમના મુખ ઉપર સ્મિત વિલસે છે. શ્યામ સુંદરના સ્મરણથી એમના ઓષ્ઠ મલકાય છે. ત્યારે એમણે વૈષ્ણવને કહ્યું કે વૈષ્ણવરાજ, પ્રભુએ જે વાણીનું મને દાન કર્યું છે એ વાણીનું દાન આજે હું તમને કરીશ. ઉત્તમ ઘડી ઉત્તમ પળ વૈષ્ણવના જીવનમાં એક જ હોય કે જે દિવસે પ્રભુના કોટિક અંદર પર લાવણ્યના સ્વરૂપ પર જગત આખું નોછાવર કરી દેવાનું મન થાય, જે દિવસે આપણને પ્રભુના દર્શન થાય, જે દિવસે ભગવદીય વૈષ્ણવની સાથે સત્સંગ થાય, એનાથી ઉત્તમ મુહૂર્ત આ જગતમાં બીજું કયું હોઈ શકે? મને લાગે છે કે આજે હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણેયની આપણા સૌના પર ખૂબ ખૂબ કૃપા થઈ છે. નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુનું સાનિધ્ય છે. આચાર્ય ચરણો બિરાજી રહ્યા છે અને ભગવદીય વૈષ્ણવનું સાનિધ્ય છે. આ ત્રણેયના સાનિધ્યમાં 7 દિવસ સુધી શ્રી હરિરાયજી કૃત શિક્ષાપત્ર પર આપણે સૌ ચિંતન કરશું, એનું અવગાહન કરશું. શ્રી મહાપ્રભુજી જલભેદ નામના ગ્રંથમાં એવી આજ્ઞા કરે છે કે ભગવદ વાર્તા એ અમૃતનો મહાસાગર છે. એક મહાસાગર કે જેમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા, એ સમુદ્ર મંથન થયું. પણ આ ભગવદ વાર્તા, ભગવદ કથા એ ભગવદ રસામૃતનો મહાસાગર છે. અને શ્રી દ્વારકાધીશ પ્રભુની કૃપાથી એ મહાસાગર અહીંયા જ્યારે છલકાઈ રહ્યો છે, છલકાવા જઈ રહ્યો છે, ત્યારે ભગવદ કૃપાથી એ સમુદ્રમાં જે કોઈ આપણે ઝંપલાવશું એ અમૃતરસનો પાન કરીને સૌ પ્રસન્ન થશું. કહેવાય છે ને કે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાજે જે. અહીંયા માહી પડ્યા તે મહાસુખ તો માણશે, પણ કોઈ દેખનારાને દાજવાનો પ્રશ્ન નથી. પણ અંદર પડવાની બીકથી કેવલ બહાર કિનારા પર બેસીને જે છપછપિયા કરી રહ્યા છે, ક્યાંક ક્યાંક અમૃતના બિંદુઓના છાંટા એમના ઉપર પણ ઉડશે અને પણ કૃતકૃત્ય થશે. અને દૂર ઊભા રહી અને જે કેવલ દર્શન કરશે
એમને પણ થોડા સમય માટે તો પ્રસન્નતાનો અનુભવ થશે જ. આ ભગવદ રસના મહાસાગર રૂપી ભગવદ વાર્તા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવો મહાસાગર ક્યારે પ્રગટ થાય? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે વક્તાઓના અનેક પ્રકાર છે. એમાં કોઈ ઉત્તમ વક્તા જો આપણને ભગવત કૃપાથી પ્રાપ્ત થઈ જાય ત્યારે આ ભગવદ રસનો મહાસાગર પ્રગટ થાય. ઉત્તમ વક્તા કોને કહેવાય? જલભેદ નામના ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણની આજ્ઞા કરી સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતિ વિચક્ષણઃ તે મૃતા તોદા સમાખ્યાતા સ્તદવાક્પાનમ સુદુર્લભમ. ભગવદ વાર્તા રસના વક્તાઓ જે દુર્લભ છે, જે કેવલ ભગવદ રસની અનુભૂતિ કરવા માટે જ ભગવદ વાર્તા કરે છે, જેને બીજા કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, નથી કોઈ પ્રતિષ્ઠાની અપેક્ષા, નથી કોઈ લોકેશના, નથી કોઈ વિત્તેશના, જેમને કેવલ ભગવત કૃપાથી હૃદયમાં ભગવદ રસનો અનુભવ થાય છે અને અનાયાસે એ ભગવદ રસ એમની જીવા દ્વારા પ્રગટ થાય છે, એ ઉત્તમ વક્તા છે. એવા ઉત્તમ વક્તાઓ મળવા આજે દુર્લભ નહીં, પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શું દુર્લભ છે. પણ આપણા સૌનું મહદભાગ્ય છે કે એવા ઉત્તમ વક્તા આજે આપણને સૌને પ્રાપ્ત થયા છે, અને એ વક્તા છે સ્વયં શ્રી હરિરાય ચરણ. શિક્ષાપત્રે શ્રી હરિરાય ચરણનો ગ્રંથ છે. હું તો કેવલ નિમિત્ત માત્ર બની અને હૃદયમાં શ્રી હરિરાય ચરણ સ્વયં બિરાજી જે કંઈક ભગવદ વાણીનું દાન કરશે, જે અલૌકિક ભાવો પ્રગટ કરશે, એ શ્રી હરિરાય ચરણની કૃપાથી આપ સૌ સુધી પહોંચાડવાનો એને પ્રયત્ન કરીશ. માટે આપણે સૌ શ્રી હરિરાય ચરણના યુગલ ચરણોમાં વિનંતી કરીએ કે આપણા સૌના હૃદયમાં શ્રી હરિરાય ચરણ બિરાજે. કારણ કે ગ્રંથ કરતા જ્યાં સુધી એમની કૃપા આપણા પર થાય નહીં ત્યાં સુધી ગ્રંથ સમજવો પણ ખૂબ જ કઠિન છે. માટે સૌથી પ્રથમ શ્રી હરિરાય ચરણની કૃપા આપણા સૌના પર થવી ખૂબ આવશ્યક છે. શ્રી હરિરાય ચરણ આપણા સૌના હૃદયમાં બિરાજે, વાણી સ્વરૂપે એથી પ્રગટ થાય અને શબ્દ સ્વરૂપે કર્ણ દ્વારા આપ સૌના હૃદયમાં પણ સ્વયં પધારે અને એ લૌકિક ભગવદ રસનો આપણને સૌને અનુભવ કરાવે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી શ્રોતાઓનું સ્વરૂપ પણ આપણને સમજાવે છે કે આવા શ્રી હરિરાય ચરણ જેવા ઉત્તમ વક્તા આપણને પ્રાપ્ત થાય. વક્તા તો આપણને મળે, પણ સાથે ઉત્તમ શ્રોતા પણ બનવું જરૂરી છે. આપણા સૌની ફરિયાદ છે કે આજે ભગવદ વાર્તા અમને યાદ રહેતી નથી. અવારનવાર કથાઓમાં જઈએ, નિત્ય સત્સંગ મંડળમાં જઈએ, પણ આજનો પ્રસંગ ઘરે જતા વેત જ આપણે સૌ ભૂલી જઈએ છીએ. ભગવદ વાર્તા આપણને સૌને હૃદયમાં સ્થિર થતી નથી. તો પહેલા આપણે પોતાની જાતને પ્રશ્ન કરીએ કે આપણે સૌ ઉત્તમ શ્રોતા છીએ ખરા? શ્રી હરિરાય ચરણે ઉત્તમ શ્રોતાનું લક્ષણ 9મા શિક્ષાપત્રના 35મા શ્લોકમાં આપ્યું. કૃત્વા વિષય વૈરાગ્યમ પરિતોષમ વિધાય ચ સદાનંદમ સદાનંદમ ફલપ્રાપ્ય સદા ભજેત. શ્રોતા બનવા માટે શ્રી હરિરાય ચરણ 2 શરતો મૂકે છે કે આ ભગવદ વાર્તાના મહાસાગરના કિનારે આપણે સૌએ આવવું હોય, ભગવદ વાર્તાના મંદિરમાં પ્રવેશ કરવો હોય, ત્યારે સૌથી પહેલા અહંતા મમતા રૂપી જોડા બહાર મૂકીને અંદર પ્રવેશ કરવો પડે અને સાથે સાથે સંસારના વિષયોનું જે પોટલું છે, જેને આપણે હંમેશા માથે ઉપાડીને ફરીએ છીએ, એનો ભાર પણ આપણે બહાર ઉતારવો પડશે.
એટલા માટે સૌથી પહેલી શરત શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે વિષયોમાં વિરક્તિ એ ભગવદ્ વાર્તા શ્રવણ કરવા માટે સૌથી પ્રથમ આવશ્યક છે. બીજી શરત પરિતોષ, સંતોષ લઈને બેસજો. કારણ કે આપણા સૌનો સ્વભાવ છે કે પારકે ભાણે આપણને બધાને હંમેશા મોટા લાડુ દેખાતા હોય. આપણો લાડુ નાનો અને બાજુવાળાનો લાડુ મોટો, બીજાનું હંમેશા સારું દેખાતું હોય. પણ એ માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સંતોષ લઈને બેસજો. કારણ કે એકવાર અમદાવાદમાં એક ભાઈ વૈષ્ણવે મને પૂછ્યું, કઈ ભગવદ્ વાર્તામાં શ્રોતાઓ કેટલા છે? મેં કહ્યું, માણસો કેટલા છે પૂછો તો સંખ્યા કદાચ ગણાવું, પણ શ્રોતાઓ કેટલા છે એની મને ખબર નથી. કારણ કે ઉત્તમ શ્રોતા બનવા માટે શ્રી હરિરાયચરણની આજ્ઞાઓ પણ ઉતારવી આવશ્યક છે. શ્રી હરિરાયચરણ આપણને ત્રીજી આજ્ઞા કરે છે, હૃદયને સ્વસ્થ રાખીને, ચિત્તમાં પ્રસન્નતા લઈને આનંદપૂર્વક ભગવદ્ વાર્તાનું શ્રવણ કરવું. એટલા માટે દીનતા, વૈરાગ્ય, સંતોષ અને આનંદ, આ ચાર ભગવદ્ વાર્તા શ્રવણ કરવા માટેના પાયા છે. અને કેવલ શ્રી વલ્લભની કૃપાથી જ આપણને હૃદયારૂઢ થાય છે. કારણ કે નહીં તો જે નથી આવ્યા, ઘરે બેસીને ટીવીમાં જોતા હશે અથવા કોઈ પ્રકારે શ્રવણ કરવાનું સૌભાગ્ય નહીં મળ્યું હોય, એ બધા મનમાં વિચારતા હશે, કઈ શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં જે શ્રવણ કરવા માટે ગયા છે બધા ક્યાં છે, એમનું ચિત્ત ક્યાં છે એની આપણને ખબર નથી. એટલા માટે ઉત્તમ શ્રોતા માટે શ્રી મહાપ્રભુજી પંચપદ્યાનીમાં આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિત અનિર્વૃતા લોક વેદે તે મુખ્યા સવર્ણોત્સુકા. શ્રોતાઓના સામાન્ય રીતે ચાર પ્રકાર બતાવવામાં આવ્યા. પહેલા પ્રકારનો શ્રોતા માખણ જેવો. માખણને અગ્નિ ઉપર મૂકીએ, અગ્નિનો તાપ મળતા જ માખણનું ઘીમાં રૂપાંતર થાય. પછી ભલે આપણે એને ડીપ ફ્રીઝમાં મૂકીએ પણ ઘીમાંથી પાછું માખણ બનતું નથી. એકવાર જેને ભગવદ રસનો રંગ લાગ્યો, જેનામાં ભગવદ ભાવનો આવિર્ભાવ થયો, એનું જીવન કાયમને માટે બદલાઈ જાય અને પછી એમાં ક્યારે પણ પરિવર્તન આવતું નથી. જેમ દયા ભવૈયાએ એકવાર વૈષ્ણવી ધોતી બંડીનો પોશાક માત્ર પહેર્યો ભવાઈ કરવા માટે, પણ કાયમનો એવો રંગ લાગી ગયો કે પછી એ વૈષ્ણવ જ બની ગયો. આ ઉત્તમ શ્રોતા છે. શ્રવણ કરે, એના જીવનમાં આચરણમાં ઉતારે અને પછી જીવનમાં પરિવર્તન પણ આવે અને પરિવર્તન કાયમી હોય. મધ્યમ શ્રોતા કોણ? તો સમજાવે છે કે મીણબત્તી જેવા હોય. મીણબત્તીને પ્રગટાવીએ, જ્યાં સુધી અગ્નિનો સ્પર્શ હોય ત્યાં સુધી એ પીગળ્યા કરે, પણ એ મીણબત્તીની જ્યોત જ્યારે ઠરી જાય, અગ્નિથી દૂર થઈ જાય, ત્યારે પાછો ધીરે ધીરે મીણનો ગઠ્ઠો થવા લાગે. એમ ભગવદ વાર્તાનું શ્રવણ કર્યા પછી મહિનો બે મહિના સુધી એવું આપણને લાગે કે જીવનમાં કંઈક બદલાવ આવી રહ્યો છે, થોડું થોડું પરિવર્તન પણ આવી રહ્યું છે. પણ જેવા લૌકિકના વિષયોમાં પાછા લપટાયા, જેવો લૌકિકમાં બીજાઓનો દુસ્સંગ લાગવા લાગ્યો, ત્યારે પાછા હતા એવા ને એવા થઈ જઈએ. થોડો સમય જીવનમાં બદલાવ આવે પણ પાછું મૂળ પરિવર્તન આવી જાય. મધ્યમ શ્રોતા છે.
શ્રોતાઓનો ત્રીજો પ્રકાર છે લાખ જેવો. લાખને પુષ્કળ ગરમી આપીએ ત્યારે પીગળી જાય, પણ જેવું અગ્નિથી દૂર થાય એવું તરત જ પાછું જામીને ગઠ્ઠો થઈ જાય. એમ અહીં બેઠા હોઈએ, બેસીને શ્રવણ કરતા હોઈએ, ત્યાં સુધી આપણને નિશ્ચય થઈ જાય કે હવે ઘરે ગયા પછી ક્યારે પણ જીવનમાં અસમર્પિત નહીં લઈએ. હવે નિત્ય ઠાકોરજીની સેવામાં પરાયણ થશું, નિત્ય ઘરમાં સત્સંગ કરતા થશું. પણ જેવી મંડપની બહારની હવા લાગી કે તરત જ પાછું મન બદલાઈ જાય કે હમણાં આ બધું નહીં રૂચે, હજી તો ઘણી બધી વાર છે. આ લાખ જેવા શ્રોતા. અને ચોથા શ્રોતાનો પ્રકાર સમજાવે છે. પેલો એક કાચ આવે છે, ફાઈબર ગ્લાસ, ફાયરપ્રૂફ ગ્લાસ. ગમે તેટલી અગ્નિ એને આપો એને કંઈ અસર થાય નહીં. ગમે તેવી બળબળતી અગ્નિની વચ્ચે પણ એને મૂકવામાં આવે તો એ કાચ પીગળે જ નહીં. એમ જાણે અજાણે ભૂલથી કોઈના સંગથી આપણે અહીં સત્સંગમાં આવી પણ ચડીએ, સાંભળીએ, લાગે કે નહીં બહુ સારું છે, સાચી વાતો છે આ બધી, પણ આપણા માટે નથી, જેના કામની હોય એના માટે. આપણને તો આ બધું કરવાની હજી બહુ વાર છે. કોઈ પણ પ્રકારે રંગ આપણા પર લાગે જ નહીં, એ અધમ શ્રોતા છે. માટે આ 7 દિવસ જે અલૌકિક ભગવદ રસનું આપણે ચરવણ કરવાનું છે એ ઉત્તમ શ્રોતા બનીને કરીએ. મનમાં સંતોષ, પ્રેમ અને આનંદ લઈને અહીં બેસીએ. લૌકિક વિષયોનું અહંતા મમતાનું પોટલું બધું બહાર જ મૂકીને આવીએ. અને કોઈ પણ પ્રકારની પરીક્ષા કરવા માટે કે વક્તા કેવા છે, શું કહે છે, આવા બધા રાગ દ્વેષ જેવા ભાવો પણ બહાર મૂકી વિશુદ્ધ હૃદયથી કેવલ ભગવદ રસનો અનુભવ કરવા માટે બેસશું તો ચોક્કસ શ્રી હરિરાય મહાપ્રભુની કૃપાથી આ ભગવદ ભાવ આપણા સૌના હૃદયમાં સ્થિર થશે. એમની કૃપાથી આપણી પાત્રતા પણ કંઈક બનશે. અને આ શિક્ષાપત્ર ગ્રંથનું અવગાહન કરતા પહેલા શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ અને આપના પૂર્વાચાર્ય ચરણની પરંપરા અને સ્વરૂપને પણ થોડું આપણે સૌ હૃદયમાં ધારણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભૂતલ ઉપર પોતાના અવતારો પ્રગટ કરવાના કારણો બતાવ્યા. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, ધર્મનો ક્યારે પણ નાશ થાય નહીં, કારણ કે શાશ્વત તત્વ છે. ધર્મ એ સનાતન તત્વ છે. માટે ગ્લાનિ શબ્દ કહ્યો કે ધર્મ ઉપર ક્યારેક રાગ ફરી વળશે, ઝાંખપ આવશે, અધર્મ વ્યાપ્ત થશે, સત્પુરુષો પર અત્યાચાર થશે. ત્યારે ત્યારે અધર્મનો નાશ કરી સત્પુરુષોનું રક્ષણ કરવા અને પુનઃ ધર્મનું સ્થાપન કરવા માટે હું સમય સમય અવતાર ધારણ કરીશ. ભગવદ્ ગીતાના કથન પ્રમાણે આપણી આર્યાવર્તની આ ભૂમિને ભગવદ વિરોધીઓના ત્રાસમાંથી મુક્ત કરવા અને સર્વ દિશામાં વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે આધિદૈવિક સૂર્ય સ્વરૂપે ગૌલોક ધામ સ્વરૂપ ચંપારણ્યની ભૂમિમાં પ્રગટ થયા. 10 વર્ષની બાલ અવસ્થામાં શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વેદ વેદાંતોનું દર્શન પ્રાપ્ત કરી ખુલ્લા ચરણારવિંદથી ભારતની ભૂમિનો યાત્રા કરવાનો પ્રારંભ કર્યો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સર્વોત્તમજીમાં એનું કારણ બતાવે છે.
શ્રી મહાપ્રભુજીને ભૂમિ ભાગ્ય એવું કહ્યું છે. ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્ય સહજ સુંદર. શ્રી મહાપ્રભુજી આ ભૂમિના પરમ ભાગ્ય સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા. ખુલ્લા ચરણારવિંદથી 3 વખત ભારતનું ભ્રમણ કર્યું અને આ ભૂમિને શ્રી આચાર્ય ચરણે સનાત કરી છે. ભૂમિ એ સ્ત્રી રૂપા હોવાથી એને પણ સુંદર પ્રસન્ન ચિત્તવાળાને સન મનુષ્યાકૃતિ સ્વામીની અપેક્ષા હોય. વારા અવતારમાં હિરણાક્ષ પાસેથી ભગવાને આ પૃથ્વીને આ ધરાને મુક્ત કરી, પણ એ વખતે ભગવાન વરાહ સ્વરૂપે અવતરિત થયા હતા, એટલે ભૂમિએ પોતાના સ્વામી તરીકે એમનો સ્વીકાર નહીં કર્યો. રામાવતારમાં સીતાજીના વિયોગને લીધે રામચંદ્રજીનું મન નિરંતર ઉદ્વેગયુક્ત રહેતું હતું, આપનું આનંદ સ્વરૂપ તિરોધાન થયું. એટલા માટે ભૂમિએ સ્વામી તરીકે આપનો સ્વીકાર નહીં કર્યો. કૃષ્ણાવતારમાં 11 વર્ષ 52 દિવસ વ્રજમાં ભગવાને પુષ્ટિ લીલા કરી અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કેવલ વ્રજની ભૂમિને થયો છે. જેમ સૂરદાસજી કહે છે, સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા ચારત. ગૌચારણ કરવા માટે, વ્રજભક્તો સાથે ખેલવા માટે, અનેક વેદ લીલાઓ કરવા માટે ભગવાને પોતાના ચરણારવિંદનો સ્પર્શ કેવલ વ્રજની ભૂમિને કરાવ્યો છે. પછી ભગવાનની મથુરા લીલા અને દ્વારકા લીલા સંપન્ન થઈ અને મથુરાધીશ અને દ્વારકાધીશ એ તો ક્યારેય ખુલ્લા ચરણથી ન વિચરે. અને એટલા માટે બાકીની જે આ ધરતી છે, જેને ભગવાનના ચરણોનો સ્પર્શ થયો નથી, એ ભારતની ભૂમિને સનાત કરવા માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે 3 વખત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું. પુષ્ટિ ભક્તિનો વિજય ધ્વજ સમગ્ર ભારતમાં ફરકાવ્યો અને એ વખતે પ્રવર્તતા માયાવાદનું આપે ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. વિષ્ણુ સ્વામી પરંપરાનો મત આપે સ્વીકાર કર્યો અને ભગવદ આજ્ઞા અને ભગવદ ઈચ્છાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. વૈષ્ણવ આપણે સૌ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. વૈષ્ણવ બધા જ કહી શકાય, જે વિષ્ણુના અવતારોને માને બધા વૈષ્ણવ. પ્રમુખ 3 ધારાઓ છે, શૈવ, શાક્ત અને વૈષ્ણવ. શિવના ઉપાસકો બધા શૈવ, ગાણપત્ય પરંપરા જે ગણપતિના ઉપાસકોનો સમન્વય એની સાથે કરવામાં આવ્યો. દેવીના શક્તિના ઉપાસકો બધા શાક્ત કહેવાય અને વિષ્ણુના અવતારોને માને બધા જ વૈષ્ણવ કહેવાય. રામાનુજ, માધવ, નિમ્બાર્ક, વિષ્ણુ સ્વામી, બંગાળી ગૌડિયા સાધુ પરંપરા, માર્ગી સંન્યાસી, આ બધી જ વૈષ્ણવી પરંપરા છે અને પ્રત્યેક અનુયાયીઓ વૈષ્ણવ કહેવાય. શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામી પરંપરાના મતનો સ્વીકાર કર્યો અને ભગવદ આજ્ઞા અને ભગવદ ઈચ્છાથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. એટલા માટે આપણે સૌ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. વલ્લભ સાખી નામના શ્રી હરિરાય પ્રભુચરણના નિજ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર અવતરણ થવાનું કારણ શ્રી હરિરાય ચરણ સાખીઓમાં વર્ણવે છે. ધરણી અતિ વ્યાકુળ ભયે વિધિ સો કરે પુકાર, શ્રી વલ્લભ અવતાર લે તારો સબ સંસાર, શ્રી વલ્લભ તારો સબ સંસાર. બહે જાત ભવ સિંધુ में देवी सुश्रिय पार, तिनको करन उधार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार. श्री वल्लभ करुणा करी कली में लियो अवतार, महापते तव उधार के कीनो
યશ વિસ્તાર શ્રી વલ્લભ કીનો યશ વિસ્તાર શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર ગૂઢ ભાવ યહ સ્વામિની પ્રગટ કૃષ્ણ અવતાર શ્રી વલ્લભ પ્રગટ કૃષ્ણ અવતાર ગૂઢ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી આ બંનેના મુખારવિંદનું ઉભય ભાવાત્મક સંવલિત સ્વરૂપ છે. મૂળ સ્વામિની સ્વરૂપ અને ભૂતલ ઉપર આપ આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા. સ્વામિની સ્વરૂપ આપની અંદર અંતરિત છે. એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી મહાપ્રભુજી એ કોઈ પ્રાકૃત મનુષ્યનો અવતાર નથી. આચાર્ય ચરણનો પ્રાદુર્ભાવ 532 વર્ષ પહેલા થયો, પણ હજારો વર્ષ પહેલા લખાયેલા અનેક પુરાણોમાં, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ, બ્રહ્માલય આદિ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર અવતાર થવાનું નિશ્ચિત સમય, સ્થાન આદિનું ભવિષ્ય બતાવવામાં આવ્યું છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીનો નિકુંજ લીલાનો પ્રાગટ્યનો પ્રસંગ તો આપ સૌ જાણો જ છો કે ઠાકોરજી અને સ્વામીજી આ બંને ભગવત સ્વરૂપોને માન થયું. માન જ્યારે ચરમ સીમા પર પહોંચ્યું ત્યારે ઠાકોરજીના હૃદયમાં જે સ્વામીજીનું ગૂઢ સ્વરૂપ હતું એ મુખારવિંદ દ્વારા પ્રગટ થયું, અને સ્વામીજીના સ્વરૂપમાં જે ઠાકોરજીનું ગૂઢ સ્વરૂપ બિરાજમાન હતું એમના મુખારવિંદમાંથી પ્રગટ થયું. આ બંને દિવ્ય સ્વરૂપોનું સંમિલન થતા શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ પ્રગટ થયા, અને શ્રી વલ્લભે પ્રગટ થઈ બંને સ્વરૂપોનો માન મિલાપ કરાવ્યો. વલ્લભ એટલે સૌને વહાલા. ઠાકોરજી અને સ્વામીજી આ બંનેને અત્યંત વહાલા થયા, એટલા માટે શ્રી વલ્લભ કહેવાયા. અને યુગલ સ્વરૂપને વંદન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી શ્રી કૃષ્ણ શરણમ મમ. ઠાકોરજી અને શ્રી સ્વામીજી એટલે યુગલ સ્વરૂપનું ચરણારવિંદ એ જ મારું શરણ છે. આ રીતે ગૌલોક ધામમાં અષ્ટાક્ષર મંત્રનું પણ પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભ સમગ્ર નિકુંજ લીલા પરિકરને પણ અત્યંત પ્રિય થયા. એક દિવસ શ્રી સ્વામીજીએ ઠાકોરજીને આજ્ઞા કરી કે પ્રભુ, કોઈને કોઈ અપરાધના કારણે આપણા નિકુંજ લીલાના જીવો જે ભૂતલ ઉપર વિચરણ પામ્યા છે, આજે આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત હોત તો આપણને કેટલી પ્રસન્નતા થાત. ત્યારે ઠાકોરજીએ પોતાની શક્તિઓને પૂછ્યું કે ભૂતલ પર જાઓ અને મારા નિકુંજ લીલામાંથી વિચરણ પામેલા જીવોને પુનઃ ભગવત પ્રાપ્તિ કરાવો. ઠાકોરજીની બધી જ શક્તિઓ નતમસ્તક થઈ. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે વલ્લભ, આપ મારી કૃપા શક્તિનું સ્વરૂપ છો, અને આપના સિવાય કોઈનું સામર્થ્ય નથી કે ભૂતલ પર જઈને કલિયુગનું જે કલિજનિત અજ્ઞાનતાનું આવરણ વ્યાપ્ત રહેલું છે અને જીવને પોતાના મૂળ સ્વરૂપનું તિરોધાન થયું છે, એ જીવને પોતાના મૂળ સ્વરૂપનું સ્મરણ કરાવી પુનઃ ભગવત પ્રાપ્તિ કરાવી શકો, એ સામર્થ્ય કેવલ આપનામાં છે. માટે આપ ભૂતલ ઉપર પ્રગટ થાઓ અને બ્રહ્મ સંબંધ કરાવી એ જીવોને પુનઃ ભગવત પ્રાપ્તિ કરાવી નિકુંજમાં પધરાવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કૃપાનાથ, હું આપના વગર ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. આપને છોડીને મારે ભૂતલ ઉપર પ્રગટ થવું પડશે. શ્રી ઠાકોરજીને સ્વામીજી આજ્ઞા કરી કે વલ્લભ, અમે પણ આપના વગર ક્ષણ માત્ર પણ રહી નહીં શકીએ. આપ ભૂતલ ઉપર પ્રગટ થાઓ ત્યારે અમારા સમગ્ર લીલા પરિકર સહિત અમે પણ ભૂતલ ઉપર પ્રગટ થશું. ત્યારે પોતાના એ વચન પ્રમાણે ઠાકોરજીની આજ્ઞાથી ભૂતલ પરની આધિદૈવિક ગૌલોક ભૂમિ સમાન ચંપારણ્ય ધામમાં
અગ્નિકુંડમાંથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, કારણ કે ભગવાનનું મુખારવિંદ એ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે અને એની પ્રતીતિ કરાવવા માટે અગ્નિકુંડમાં આચાર્ય ચરણનું પ્રાગટ્ય થયું. અને સાથે સાથે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી શ્રીજી બાવાનું પણ પ્રાગટ્ય થયું. શ્રીજી બાવાએ પોતાનો સમગ્ર લીલા પરિકરા ભૂતલ ઉપર પ્રગટ કર્યો. એ રીતે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીનું કૃપા શક્તિનું જ સ્વરૂપ છે અને એટલા માટે જ ભગવદ આજ્ઞાથી ઠાકોરજીની કૃપાનો અનુભવ કરવા માટેનો માર્ગ પુષ્ટિ માર્ગ શ્રી વલ્લભાચાર્ય ચરણે પ્રગટ કર્યો. શ્રીમદ ભાગવતજીએ પુષ્ટિ શબ્દનો અર્થ બતાવ્યો, પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની કરુણા, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, ભગવાનનો અનુગ્રહ. પુષ્ટિને આપણે ટૂંકમાં બે પ્રકારે સમજીએ. ભગવાનની કૃપાના બે સ્વરૂપો છે, એક ભગવાનની સાધારણ કૃપા અને બીજું ભગવાનની વિશેષ કૃપા. ભગવાનની સાધારણ કૃપા અનેક પ્રકારે જીવો પર ઉતરે છે. જેના ઉપર ભગવાન કૃપા વિચારે છે, પોતાના જીવોના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કંઈ મનોરથો મનમાં હોય એ બધા જ મનોરથોને ભગવાન પોતાની કૃપા વડે પૂર્ણ કરે છે. જીવના ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થોને પણ પ્રભુ કેવલ કૃપા દ્વારા જ સિદ્ધ કરી આપે છે. પણ જે જીવ ઉપર ઠાકોરજીની વિશેષ કૃપા અવતરિત થાય એને ફળ સ્વરૂપે સ્વયં ઠાકોરજી પોતે પ્રાપ્ત થાય છે. એને ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય છે. ભગવાનની આ વિશેષ કૃપા દુર્લભ નહીં પણ અતિ દુર્લભ છે. કેવલ ભગવાનના અત્યંત જે પ્રીતિપાત્ર જીવો છે એને જ આ વિશેષ કૃપાનો અનુભવ થાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ આપણે સૌ કૃપા માનીએ છીએ, કારણ કે પુષ્ટિ માર્ગમાં સાધન એ પણ ભગવત સેવા છે અને ફલ એ પણ ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ છે. ઠાકોરજીની સાધન રૂપા સેવા કરતા કરતા એ સેવા જ્યારે ફલ દશામાં પહોંચે ત્યારે જીવ વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરે છે અને ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ એ જીવને થવા લાગે છે. અને એ જ પુષ્ટિ માર્ગની સર્વોચ્ચ અવસ્થા છે અને પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. અને એટલા માટે પુષ્ટિ ભક્ત ઠાકોરજીના સ્વરૂપાનંદની સામે ચતુર્વિધ મોક્ષને પણ તુચ્છ ગણે છે. જેના પર ઠાકોરજીની વિશેષ કૃપા હોય એને આ અલૌકિક ફલની પ્રાપ્તિ થાય છે. પણ સામાન્ય રીતે ત્રણ પરિબળો એવા છે કે જે જીવના પોતાના કલ્યાણમાં કે જીવના સુખમાં બાધક બનતા હોય છે. આ ત્રણ પરિબળો છે કાલ, કર્મ અને જીવનો સ્વભાવ. આ ત્રણેય પરિબળો એટલા બળવાન છે કે સામાન્ય રીતે જીવનું પોતાનું એની સામે કંઈ ચાલતું નથી. ઠાકોરજી પણ એ સારી રીતે જાણે છે. અને એટલા માટે જે જીવ ઉપર ઠાકોરજી કૃપા કરે છે એને કાલ, કર્મ અને સ્વભાવનું અતિક્રમણ કરીને અથવા તો ઘણી વખત એને દૂર કરીને પણ ઠાકોરજી અનેક પ્રકારે પોતાના ભક્તને કૃપાનો અનુભવ કરાવે છે. કાલ એટલે સમય એ ક્યારે પણ સ્થિર રહેતો નથી. અને આ કાલ, કર્મ અને સ્વભાવ આ ત્રણ પરિબળો એવા છે કે જેના દ્વારા પ્રભુ આ સૃષ્ટિનું સંચાલન કરે છે. કાળ સતત ગતિ કરે છે. ક્યારે સૂર્યોદય થાય છે, મધ્યાહ્ન થાય છે, સૂર્ય અસ્ત થાય છે, રાત્રિ પડે છે. દિવસો પછી અઠવાડિયાઓ, માસ અને વર્ષ એક પછી એક વહન થાય છે. ઋતુઓ એક પછી એક બદલાય છે. ક્યારેક માતાના ઉદરમાં ગર્ભ સ્વરૂપે શિશુ આવે છે, જન્મ થાય છે, બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધ થઈ અને પાછો મરણ અવસ્થાએ પણ પહોંચે છે. કાળની ગતિને કોઈ પણ જીવ રોકી શકતો નથી. એ જીવના હાથમાં નથી. પણ ઠાકોરજી જેના ઉપર કૃપા વિચારે આ કાળ એનું કંઈ બગાડી શકતો નથી. બીજો પરિબળ છે કર્મ. જીવના કર્મ પ્રમાણે જીવને ગતિ પ્રાપ્ત થાય છે. કર્મથી પણ આ સૃષ્ટિનું સંચાલન થાય છે.
અને ત્રીજું પરિબળ છે જીવનો પોતાનો સ્વભાવ. દરેક વસ્તુનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. અગ્નિનો સ્વભાવ જેમ ઉષ્ણતાનો છે, જલનો સ્વભાવ જેમ શીતળતાનો છે, પુષ્પનો સ્વભાવ જેમ કોમળતાનો છે, તો કાંટાનો સ્વભાવ જેમ તીખાશનો છે. દરેક જીવનો, દરેક વસ્તુનો પોતાનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે અને આ સ્વભાવ પણ જીવને ભગવત પ્રાપ્તિમાં વિલંબ કરાવે છે, બાધક બને છે. જ્યારે ઠાકોરજી જે જીવના ઉપર કૃપા વિચારે છે ને કાલ, કર્મ કે સ્વભાવ બાધક બની શકતા નથી, આ ત્રણેયને દૂર કરી એને અવરોધીને પણ ઠાકોરજી પોતાની કૃપાનો અનુભવ જીવાત્માને કરાવે છે. શ્રીમદ ભાગવતજીના 6 સ્કંધમાં ઠાકોરજીની સાધારણ કૃપાના ઘણા દ્રષ્ટાંતો છે. અજામિલ પાપી હતો, દુરાચારી હતો. એના પોતાના કલ્યાણમાં કે મોક્ષ પ્રાપ્તિમાં એણે કરેલા કર્મો એ અવરોધરૂપ હતા. જ્યાં સુધી એ પોતે કરેલા કર્મોનું ફળ ભોગવી ન લે ત્યાં સુધી એને મોક્ષ કઈ રીતે મળે? પણ પ્રભુનું સ્મરણ કરવા માટે, પોતાના પુત્રને બોલાવવા માટે કેવલ નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો અને ઠાકોરજીની એવી કૃપા થઈ કે એણે કરેલા કર્મોનું ફળ ભોગવ્યા વગર ઠાકોરજી એને મોક્ષ આપી દીધો. બીજું ઉદાહરણ જોઈએ તો વૃત્રાસુરનું. અસુર હતો, સ્વભાવથી આસુરી હતો. એનો આસુરી સ્વભાવ બદલાય નહીં અને દૈવી સ્વભાવ ન થાય ત્યાં સુધી ઠાકોરજીની કૃપા એના પર કઈ રીતે અવતરિત થાય? એનું કલ્યાણ કઈ રીતે થાય? પણ એને ભગવાનની શરણાગતિ સ્વીકારી, ઠાકોરજીના શરણમાં આવ્યો ત્યારે ઠાકોરજીએ જેવો હતો તેવા આસુરી સ્વભાવના વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. ઠાકોરજીએ કૃપાનો અનુભવ એના પર કરાવ્યો. જ્યારે દિતિપુત્ર મરુતોને કાલ, કર્મ, સ્વભાવ ત્રણેય બાધક હતા છતાં પણ ઠાકોરજી એમની રક્ષા કરી છે. ઘણી વખત પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ઠાકોરજી પોતે પણ પોતાના ભક્તના જેવા બની જાય છે. ભક્ત જે જાતિનો હોય, જે સ્વભાવનો હોય, જેવો હોય, ઠાકોરજી એના જેવા થઈને કૃપાનો અનુભવ એને કરાવે છે. વ્રજના ગોપ બાળકો પર કૃપા કરવા માટે ઠાકોરજી પોતે પણ એમની સાથે ગોવાળ બની ગયા, એમની સાથે વ્રજમાં ખેલ્યા, વનમાં એમની સાથે બિરાજીને ભગવાને ભોજન આરોગ્યું. આ ગોવાળિયાઓને ક્યારે પણ એવું લાગ્યું નથી કે કૃષ્ણ અમારા કરતા જુદો છે, અમારો આરાધ્ય છે કે અમારા કરતા કંઈક શ્રેષ્ઠ છે. ગોવાળિયાઓ તો એમ જ માનતા હતા કે કૃષ્ણ અમારો પોતાનો છે, અમારા માનો એક છે. ઠાકોરજી એટલી બધી આત્મીયતા એમને આપી, એમના જેવા થઈને પોતાની કૃપાનો અનુભવ પ્રભુએ એમને કરાવ્યો છે. અનેક પ્રકારે ભગવાનની કૃપા ભક્તો પર અવતરિત થાય છે. જ્યારે ઠાકોરજીની વિશેષ કૃપા જોઈએ તો સુબોધનીજીની 10મા સ્કંદની લીલાઓમાં વ્રજના ગોપીજનોને પોતાના સૌંદર્યની પરાકાષ્ઠારૂપ અનેક લીલાઓનો અનુભવ ઠાકોરજીએ કરાવ્યો. કોઈ પણ પ્રકારનું સાધન કર્યા વગર કે એમને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ આપ્યા વગર પોતાના સ્વરૂપમાં એમના ચિત્તનો નિરોધ કરી ઠાકોરજી એમને પરમાનંદનું દાન કર્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આચાર્યચરણ સુબોધનીજીમાં સમજાવે છે, ભક્તમ દ્રષ્ટવા ભગવદ અનુગ્રહસ્ય તરંગા ઉદ્ગચ્છન્તિ. ભગવાન જ્યારે જ્યારે પોતાના ભક્તો પર દ્રષ્ટિ કરે છે ત્યારે ત્યારે એમની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે છે. પ્રભુ વિચારે છે કે મારા ભક્તો પર શું કૃપા કરું કે જેનાથી મારો ભક્ત પ્રસન્ન થાય. જેમ એક વાછરડું ગાયના આંચળનું દૂધ પીએ ત્યારે વાછરડાની ભૂખ તો સંતોષાય છે, પણ ગાયને પણ એક પરમ સંતૃપ્તિનો અનુભવ થાય છે. અને ગૌદોહનનો નિયમ છે કે જ્યાં સુધી વાછરડું ગાયનું દૂધ નહીં પીએ ત્યાં સુધી ગાયનું દૂધ દોહન કરવું એ પણ અપરાધ બતાવ્યો છે શાસ્ત્રમાં. કારણ કે વાછરડું ગાયનું દૂધ નહીં પીએ ત્યાં સુધી ગાયને ક્યારેય પણ સંતોષ થતો નથી. જેમ દૂધ પીને વાછરડાની ભૂખ સંતોષાય છે અને દૂધ પીવડાવીને ગાયને પણ આનંદની અનુભૂતિ થાય છે, એમ ભગવાનની કૃપાનો અનુભવ કરી ભક્તને તો આનંદ પ્રાપ્ત થાય છે, પણ કૃપા વરસાવીને ભગવાનને પણ એટલો જ આનંદ પ્રાપ્ત થાય છે.
ને એટલા માટે ભગવાનને કૃપાના સાગર કહ્યા છે. અને ભગવાનની કૃપા કઈ નદી નાળાની જેમ વહેતી નથી, મેઘની જેમ એની વૃષ્ટિ થાય છે. આજે પણ આપણને સૌને એનો અનુભવ થયો. કહેવાય કે મુંબઈમાં 10મી જૂનથી વરસાદ શરૂ થાય. આજે કઈ તારીખ છે? ખૂબ જ વાર છે. હજી 20મી મે, હજી 20 દિવસની વાર છે. ને છતાં પણ ગરમીના દિવસોમાં જ્યારે આપણી શોભાયાત્રા અહીં આવી રહી હતી, ત્યારે ઠાકોરજીની કૃપા અને કૃપા શક્તિનું સ્વરૂપ પણ શ્રી યમુનાજી છે. એ કૃપાનો અનુભવ કરાવવા માટે આપણે ખૂબ સુંદર મંગલ સંકેત છે. કેટલા સુંદર અમી છાંટણા, અમી વૃષ્ટિ થઈ. અને જેટલા પણ શોભાયાત્રામાં ચાલી રહ્યા હતા એ બધા જ કૃપા વૃષ્ટિમાં ભીંજાયા પણ ખરા. નદીનો સ્વભાવ છે કે માણસને તરસ લાગે ત્યારે તરસ્યા માણસે ચાલીને સામેથી નદી તરફ જવું પડે. નદી આપણી પાસે ક્યારે પણ ચાલીને આવતી નથી, પણ વરસાદ પાસે જવું પડે છે ખરા. જ્યાં આપણે ઊભા હોઈએ ત્યાં વરસાદ આવીને આપણને ભીંજવ્યા વગર રહેતો નથી. માણસ ગમે તેટલો બચવાનો પ્રયત્ન કરે, છત્રી કે રેનકોટ પણ ઓઢે એનાથી બચવાનો પ્રયત્ન કરે તો પણ ભીંજવ્યા વગર રહેતો નથી. એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીની કૃપા પણ મેઘની જેમ બધા ઉપર વરસે છે. પણ તમે ક્યારેક અનુભવ્યું હશે, વરસાદ આવીને જ્યારે રોકાઈ જાય, વરસાદ બંધ થાય પછી કોઈ જગ્યાએ મોટું પાણીનું વિશાળ સરોવર ભરાય, કોઈ જગ્યાએ આમ નદી વહેતી થઈ જાય, ક્યાંક તળાવ ભરાય, ક્યાંક ખાબોચ્યું, ને કોઈ જગ્યાએ તરત જ જમીન પાછી સુકાઈ જાય. વરસાદ બધે એક સરખો વરસે છે, પણ આ જમીનને પણ એની પાત્રતાના આધારે જલની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાનની કૃપા બધા ઉપર વરસે છે. પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે જીવનું જેવું પાત્ર હોય એ પાત્રતાના આધારે ઠાકોરજીની એ કૃપાનો અનુભવ આપણને થાય છે. અને જીવો એ કૃપાના પાત્ર બને, એ ઠાકોરજીનો કંઈક અનુભવ આપણને થાય, એવી આપણી પાત્રતા નિર્માણ થાય. એ માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે જીવ જ્યારે ઠાકોરજીના શરણમાં આવે છે, આગળ આપણે વિસ્તારથી એની ચર્ચા કરશું. જીવ પ્રભુની શરણાગતિ સ્વીકારે છે ત્યારે એની પાત્રતા નિર્મિત થાય છે. અને જીવ જ્યારે પાત્ર બને ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ જીવને થવા લાગે છે. શિક્ષાપત્ર ગ્રંથનો આશય પણ શ્રી હરિરાય પ્રભુચરણનો આ જીવને પાત્ર બનાવવા માટેનો છે. અને એટલા માટે શ્રી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી આ પુષ્ટિ જીવ ઉપર શ્રી હરિરાયજીએ મહદ કૃપાનું વર્ષન કર્યું છે. વૈષ્ણવ આપણે ચર્ચા કરતા હતા, શ્રી મહાપ્રભુજીએ જીવોના ઉદ્ધાર માટે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. અને આજે પણ અનેક પ્રકારે પુષ્ટિનો અનુભવ જીવોને થઈ રહ્યો છે. શ્રી આચાર્ય ચરણની કૃપાથી નિકુંજમાં પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું સ્વરૂપ આપણા ઘરમાં સેવ્ય બનાવીને પધરાવી આપ્યું છે. આપણા માથે સ્વસેવ્ય સ્વરૂપે ઘરમાં બિરાજે છે. એક નાનકડા કબાટમાં કે એક નાનકડી ઝાપીજીમાં, એને આપણે મંદિર કહીએ, એમાં ઠાકોરજીને પધરાવીએ. છતાં પ્રભુ શ્રી વલ્લભથી કેવી રીતે બંધાયા છે કે કૃપા કરીને આપણા ઘરમાં ઠાકોરજી સ્નેહથી બિરાજે છે. અનંત અનંત વ્રજ ભક્તો જ્યાં પ્રત્યેક ક્ષણે ઠાકોરજીની મરજી સાચવવા માટે આમ તત્પર રહેતા હોય, વિવિધ પ્રકારે પ્રભુને લાડ લડાવવા માટે તત્પર રહેતા હોય, એની સેવા આપણે શું કરી શકવાના છીએ? છતાં પણ આપણે સમજીએ છીએ કે આપણે સેવા કરી રહ્યા છીએ. વૈષ્ણવ આપણે તો ખાલી આપણો હાથ પવિત્ર કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ, છતાં પ્રભુ કેટલા કૃપાળુ છે કે સેવા માનીને એનો સ્વીકાર કરે છે. આપણને દરરોજ ભોજન કરવા માટે વિવિધ પ્રકારના પકવાન જોઈતા હોય, છતાં ઠાકોરજીની સામે 2 ટૂંક મિશ્રીના ધરી દઈએ કે મારા જે છે તે હાથ છે, શ્રી વલ્લભની કાનીથી અરોગી લેજો. છતાં ઠાકોરજી કેટલા કૃપાળુ છે કે 2 ટૂંક મિશ્રીના પણ 56 ભોગ માનીને ભાવથી અરોગે છે. તો શું ઠાકોરજીની કૃપા નથી?
આજે પણ શ્રી વલ્લભની કૃપાથી અનંત અનંત પ્રકારે ઠાકોરજીની કૃપાનો અનુભવ જીવાત્માને થઈ રહ્યો છે. અને એ કૃપાને યત કિંચિત પણ આપણે સમજી શકીએ એના માટે શ્રી હરિરાય ચરણે આ શિક્ષાપત્ર ગ્રંથ આપણને આપ્યો છે. શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભારતનું ભ્રમણ કર્યું. શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો. શ્રી મહાપ્રભુજીને 2 પુત્ર રત્નો પ્રગટ થયા. જ્યેષ્ઠ શ્રી ગોપીનાથજી, એમને ત્યાં પુરુષોત્તમજી પ્રગટ થયા અને પછી એ લીલા આપે સમેટી લીધી. દ્વિતીય પુત્ર શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ થયા. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય. વલ્ભાખ્યાનમાં આપણે સૌ ગાઈએ છીએ, નેત્ર જ મળતા કીધી વાત, હું નંદન તમે તાત. સ્વયં ઠાકોરજી આજ્ઞા કરી કે આપ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરો, મારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. અને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થતાં જ પેલા બ્રાહ્મણ પાસેથી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. અને ત્યારે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આજે સેવ્ય અને સેવક બંને સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજી પધાર્યા છે, માટે આપનું નામ થયું શ્રી વિઠ્ઠલ. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો અને પુષ્ટિનો પ્રકાશ કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાદુર્ભાવ થયો. એ પણ ધર્મી સ્વરૂપે પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા પુષ્ટિ માર્ગનો શ્રી ગુસાઈજી પ્રભુચરણે વિસ્તાર કર્યો. ભોગ રાગ અને શ્રૃંગાર દ્વારા ઠાકોરજીની સેવાનો ક્રમ સુંદર, રસમય અને ચોક્કસ બનાવ્યો. અને પુષ્ટિજીવને ઠાકોરજીની સેવા ખૂબ સરળ થઈ પડે એવો સુંદર પ્રકાર શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રગટ કર્યો. શ્રી ગુસાઈજીના 7 પુત્રો થયા. જ્યેષ્ઠ શ્રી ગિરધરજી, જે ધર્મી સ્વરૂપ કહેવાયા. દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામજી. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે એ પ્રમાણે શ્રી ગોવિંદરાયજી એ ઠાકોરજીના ઐશ્વર્ય ધર્મનું સ્વરૂપ છે. વિક્રમ સંવત 1596 શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજીને ત્યાં થયું અને આપની બાલ લીલાઓના દર્શન કરી શ્રી ગુસાઈજી આપને રાજાજીના હુલામણા નામે બોલાવે. શ્રી ગોવિંદરાયજી શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુની સેવા ખૂબ સુંદર કરતા. અને જેમ પૂર્વમાં આજ્ઞા કરી, એક પ્રસંગમાં આપે પોતાનું ઐશ્વર્ય ધર્મ ચરિતાર્થ કરી બતાવ્યો. શ્રી ગોવિંદરાયજીનો નિત્યનો સેવાનો ક્રમ પણ વિશેષ રૂપે ઉત્થાપનમાં શીતલ જલની ઝારીજી ભરવાની સેવા આપશ્રી ક્યારેય પણ જતી નહીં કરે. આપશ્રીના લગ્નનો પ્રસ્તાવ નિશ્ચિત થયો. સાંજે ગૌધૂલી વેવાનો સમય નક્કી થયો. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે. શોભાયાત્રાની તૈયારી થઈ. શ્રી ગુસાઈજી શ્રી ગોવિંદરાયજી પાસે પધાર્યા તો આપશ્રીના મુખારવિંદ પર ગ્લાની હતી, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. મુખારવિંદ મ્લાન હતું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા, આજે આપના લગ્નનો પ્રસ્તાવ છે અને આપના મુખ ઉપર આજે પ્રસન્નતા દેખાતી નથી, કારણ શું? શ્રી ગોવિંદરાયજી આજ્ઞા કરી, કાકાજી આપ આજ્ઞા કરો છો કે લગ્ન આદિ બધા લૌકિક કાર્યો કેવળ ઠાકોરજીના સુખાર્થે પ્રભુની પ્રસન્નતા માટે હોય. જે કાર્યમાં આપણા પ્રભુને પ્રસન્નતા ન થાય એવું લૌકિક કાર્ય પણ શું કામનું? આજે ભલે મારા લગ્ન હોય પણ મારા ઉત્થાપનની ઝારીજીની સેવા, ઝારીજી ભરવાની સેવા છૂટશે તો મારા મુખ પર પ્રસન્નતા કેવી રીતે હોય? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા, મુહૂર્ત તો પાછું પણ ઠેલાશે, આપ હમણાં ને હમણાં પ્રસમાં સ્નાન કરીને આપની સેવાથી પહોંચો. ત્યારે પ્રસન્ન થઈ અને શ્રી ગોવિંદરાયજીએ નિત્યની જેમ ઉત્થાપનમાં શીતલ જલના ઝારીજી ભરવાની પોતાની સેવા પહોંચી. આ પ્રસંગમાં પોતાનો ઐશ્વર્ય ધર્મ આપે ચરિતાર્થ કરી બતાવ્યો. શ્રી ગોવિંદરાયજીના લગ્ન રાણીજી વહુજી સાથે થયા. આપને ત્યાં 4 પુત્ર રત્નો પ્રગટ થયા.
જ્યેષ્ઠ કુમાર શ્રી કલ્યાણરાયજી, દ્વિતીય શ્રી ગોકુલોત્સવજી, શ્રી કૃષ્ણરાયજી અને ચોથા શ્રી લક્ષ્મી નૃસિંહજી. શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર પ્રગટ થયા અને ચિત સ્વામી આદિ ભગવદીઓએ શ્રી કલ્યાણરાયજીના પ્રાગટ્યની વધાઈઓ પણ ગાઈ છે. અને શ્રી ગુસાઈજીને ત્યાં જ્યારે પૌત્રનું પ્રાગટ્ય થયું ત્યારે સ્વયં શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને કલ્યાણરાયજીના પૌત્રના પ્રાગટ્યની વધાઈ આપી છે. અને શ્રી ગુસાઈજીએ વધાઈમાં શ્રીજી બાવાને સુવર્ણના નૂપુર સિદ્ધ કરીને ધરાવ્યા. અને આજે પણ શ્રીજી બાવા નિત્ય નૂપુર ધારણ કરે છે. શ્રી ગોવિંદ એવા શબ્દો એના પર અંકિત થયેલા છે. શ્રી કલ્યાણરાયજીના નામ મંત્ર ઉપદેશ અને બ્રહ્મ સંબંધ દીક્ષા શ્રી ગુસાઈજી દ્વારા થયા. આપના સંસ્કાર સિંચન પણ શ્રી ગુસાઈજી દ્વારા થયા. કહેવાય છે કે શ્રી કલ્યાણરાયજી 10-11 વર્ષના હતા. એ વખતે શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી શ્રી ગુસાઈજી પાસે આવ્યા. યાચના કરી કે મારી પાસે વિશાળ મઠ છે, મારી સંન્યાસી પરંપરા છે, અપાર સંપત્તિ છે, પણ મારા પછી મારા મઠનું અને મારી પરંપરાનું વહન કરી શકે એવો કોઈ યોગ્ય ઉત્તરાધિકારી મારી પાસે નથી. ઠાકોરજીએ કૃપા કરીને 7 રત્નો જેવા પુત્ર આપને આપ્યા છે. આપના 7 પુત્રમાંથી કોઈ પણ એક પુત્ર આપ મને આપો કે જેનાથી મારી આ મઠની પરંપરાનું વહન થાય. શ્રી ગુસાઈજીએ પોતાના પ્રત્યેક પુત્રને પૂછી જોયું ત્યારે બધાએ ના કહી કે વ્રજ અને વ્રજરાજની સેવા છોડીને અમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંપત્તિની લાલચ માટે જવું નથી. અમારે તો અહીં ગોકુળમાં રહીને જ ઠાકોરજીની સેવા કરવી છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કેશવપુરીજીને કહ્યું કે રાત્રિના સમયે અમારા પુત્રોની સાથે ચર્ચા કરીને આવતીકાલે આપને જવાબ આપશું. એ સમયે શ્રી કલ્યાણરાયજી મનમાં વિચારે છે કે મારા પિતા અને બધા જ કાકાઓએ જવાની ના પાડી. ઘરમાં સૌથી નાનો હું છું, મને તો હજી પૂરું બોલતા પણ આવડતું નથી. કદાચ વ્રજ છોડીને જવાનો વારો મારો આવશે અને ઠાકોરજીની સેવાને વ્રજ છોડીને જવાનો અલૌકિક વિરહતાપ આપના હૃદયમાં થવા લાગ્યો. રાતભર આપને નિદ્રા આવી નથી, અશ્રુપાત થઈ રહ્યો છે. વહેલી સવારના પરોઢિયે જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોઢી રહ્યા હતા ત્યાં શ્રી કલ્યાણરાયજી આવી શ્રી ગુસાઈજીના બંને ચરણારવિંદ પકડી લીધા અને ચરણારવિંદ પર મસ્તક રાખીને અશ્રુપાત કરવા લાગ્યા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે તાત ચરણ, હું બ્રજ માગનો જો બ્રજ તજ અનત ન જાઉં, મારા પર કૃપા વિચારો. બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો બ્રજ તજ અનાથ ન જાવ, બ્રજ તજ અનાથ ન જાવ, બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો. કરન પસારો શીશન નાવ, કરન પસારો પસારો કરન પસારો શીશ
શીશન નાવ યા બ્રજ કે અભિમાન યા બ્રજ કે અભિમાન ઓ બ્રજ માગનો જો બ્રજ તજ જનત ન જાવ બ્રજ કર ન પસારો શીશ ન નાવો યા બ્રજ કે અભિમાન. હે તાત ચરણ મારા પર એવી કૃપા કરો કે ક્યારે કોઈની પાસે મારે હાથ લાંબો ન કરવો પડે. સુરપતે નરપતિ નાગલોકપતિ સુરપતિ નરપતિ નાગલોકપતિ મેરે રંગ સમાન मेरे रंग समान कहत कल्याण कल्याण कहता कल्याण कहता कल्याण मुकुंद तात कर कमल धर मम शीश कर कमल धर मम शीश हो ब्रज मगनो जो ब्रज तज अनतन जाव ब्रज तज अनतन जाव કર ન પસારો શીશ ન નાવો યા બ્રજ કે અભિમાન. હું વ્રજનો ને વ્રજાધીશનો છું એવો ગર્વ સદાય મારામાં રહે. સુરપતિ નરપતિ નાગ લોકપતિ મેરે રંક સમાન કહત કલ્યાણ મુકુંદ તાત કર કમલ ધરો મમ શીશ. હે તાત ચરણ આપના શ્રીયસ્ત મારા મસ્તક પર પધરાવીને મને અભય વચન આપો કે મને વ્રજ છોડીને ક્યારે પણ આપ ક્યાંય નહીં મોકલો. પોતાના 10 વર્ષના નાનકડા પૌત્રની આવી અલૌકિક ભાવના જોઈ શ્રી ગુસાઈજીએ બાળકને પોતાના હૃદય સાથે ચાપ્યા અને પોતાના મુખારવિંદના સ્વઅધરામૃત ચર્વિત તાંબુલનું આપને દાન કર્યું. વૈષ્ણવો, આ ભૂતલ ઉપર શ્રી ગુસાઈજીના મુખારવિંદના અધરામૃત ચર્વિત તાંબુલનું 2 જ મહાનુભાવોને દાન થયું છે. એક તો અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ મૂંગા ગોપાલદાસભાઈને. આપણે સૌ તો એવું જાણીએ છીએ કે ગોપાલદાસભાઈ મૂંગા હતા, પણ આપણા ગ્રંથો એમ કહે છે કે પૂર્વના નરસિંહ મહેતાના અવતારમાં ભગવાને એમને વરદાન આપ્યું હતું કે જ્યારે કેદારો રાગ ગાય ત્યારે ભગવાન પ્રગટ થઈ જતા, એમની ઈચ્છાઓ પૂરી કરતા. હા, કેદારો ગાય ગાયને કેવલ ઠાકોરજીને પરિશ્રમ જ આપ્યો હતો અને અંતિમ સમયમાં એ અનુસંધાન પણ એમને હતું કે મારા જીવનમાં મેં ખાલી ઠાકોરજીને પરિશ્રમ જ આપ્યો છે. અને એટલા માટે બીજા જન્મમાં ગોપાલદાસભાઈ થયા અને જન્મથી જ એમણે મૌન ધારણ કરી લીધું અને લોકોએ સમજ્યું કે મૂંગા થયા છે. ભાઈલા કોઠારીની પુત્રી ગોમતી સાથે એમના લગ્ન થયા. બાળકો ચોગાનમાં ખેલી રહ્યા હતા અને શ્રી ગુસાઈજી આપ સન્મુખ બિરાજી રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ ભાઈલા કોઠારીને પૂછ્યું, આ તેજસ્વી બાળક જે દેખાય છે એના મુખ પર અલૌકિકતા છે, બાળક કોણ? ભાઈલા કોઠારીએ કહ્યું કે રાજ, એ તો ગોમતીનો વર છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ગોમતીનો વર તો સાગર જોઈએ.
ને ત્યારે દીનતાપૂર્વક હાથ જોડી અને દ્રઢતાથી ભાઈલા કોઠારીએ કહ્યું કે રાજની કૃપા હશે તો ચોક્કસ સાગર થશે. અને પોતાના ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે, પોતાના ભક્તની વાણી સિદ્ધ કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણે ગોપાલદાસભાઈને પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાના મુખારવિંદમાંથી ચરવિત તાંબુલનું અધરામૃતનું દાન ગોપાલદાસભાઈને કર્યું. અને એ જ વખતે પૂર્વજન્મનું અનુસંધાન હતું, એટલા માટે કેદારા રાગમાં વલ્લભાખ્યાનનું પ્રાગટ્ય થયું. એમને વાણી સ્ફુરી. સમગ્ર પુષ્ટિ માર્ગનો સાર વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ દ્વારા પ્રગટ થયો. અને કહેવાય છે કે વાંગમય સ્વરૂપે શ્રી ગુસાઈજી સ્વયં એમના મુખમાંથી પ્રગટ થયા. વાણી શબ્દો ભલે ગોપાલદાસભાઈના હતા, પણ એ વાંગમય સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુચરણનું હતું. એ રીતે ગોપાલદાસભાઈને જે ચરવિત તાંબુલનું દાન થયું એ શ્રી ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ વલ્લભાખ્યાન સ્વરૂપે પ્રગટ થયું. અને શ્રી કલ્યાણરાયજીને શ્રી ગુસાઈજી પ્રભુચરણના અધરામૃત તાંબુલનું દાન થયું એ હવે પછી શ્રી હરિરાય સ્વરૂપે શ્રી ગુસાઈજીના જ પ્રગટ સ્વરૂપે આ પ્રગટ થવાના છે. આ રીતે શ્રી ગુસાઈજીએ પોતાના અધરામૃત ચરવિત તાંબુલ દ્વારા પોતાનું વાંગમય સ્વરૂપ એ વલ્લભાખ્યાન અને શ્રી હરિરાય ચરણ એ પોતાનું પ્રગટ સ્વરૂપ, આ બે સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. વૈષ્ણવો, વ્રજમાં એવું શું આકર્ષણ છે કે કેવલ 10 વર્ષની વયમાં શ્રી કલ્યાણરાયજી માગે છે કે બ્રજ તજ અનંત ન જાવું. આજે પણ પુષ્ટિજીવોની જો જન્મથી લઈ અને જીવનભર પર્યંત સુધીની એક આકાંક્ષા હોય, કોઈ મનમાં મનોરથ હોય, તો એક જ મનોરથ રહેતો હોય છે કે મને વ્રજવાસ ક્યારે મળે. કારણ કે વ્રજ એ પુષ્ટિજીવનું પિયરિયું પણ છે અને પુષ્ટિજીવનું સાસરિયું પણ છે. પિયરિયું આપણા સૌનું એટલા માટે કારણ કે આ પુષ્ટિજીવ ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયો છે. પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીની નિજ સૃષ્ટિ છે અને વ્રજ એ ઠાકોરજીનું નિજધામ હોવાથી આપણા સૌનું પિયરિયું પણ છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ્યારે આપણને બ્રહ્મ સંબંધ થયું, અલૌકિક સ્વરૂપે ઠાકોરજી સાથે આપણું વરણ થયું, સર્વસ્વ સમર્પણ કરીને ઠાકોરજીનું શરણ આપણે સૌએ સ્વીકાર્યું, એટલા માટે વ્રજ આપણા સૌનું સાસરિયું પણ થયું. અને એટલા માટે મથુરા ગમન પછી ભગવાન નિત્ય વ્રજની સામે અમિત દ્રષ્ટિ કરીને ઠાડા રહેતા, પ્રત્યેક ક્ષણે વ્રજનું સ્મરણ કરતા. ત્યારે ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભગવાન, હવે તો આપ મથુરાના રાજા છો અને વ્રજ તો કાયમને માટે છોડીને પધાર્યા છો, છતાં વ્રજમાં એવું શું છે કે વ્રજ અને વ્રજ ભક્તોને આપ ક્ષણ માત્ર પણ વિસરતા જ નથી. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે ઉધો બ્રજ તજ અનંત ન જાવું, હો મેરે યહ ટેક. અને એટલા માટે જ બ્રજ મોહે બિસરત નાહી. ઉદ્ધવ, મારા વ્રજનું મને ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી ને એટલા માટે મારી પ્રતિજ્ઞા છે કે હું મારું વ્રજ છોડીને ક્યારે પણ ક્યાંય જતો જ નથી. ઉદ્ધવજીને પણ આશ્ચર્ય થાય છે કે ભગવાન આજ્ઞા કરે છે કે હું વ્રજ છોડીને ક્યાંય જતો નથી અને ઠાકોરજી તો મથુરામાં મારી સન્મુખ ઠાડા છે. વૈષ્ણવ, આ પ્રકાર પણ થોડો આપણે એનો અલૌકિક ભાવ સમજીએ. લગભગ આપણા બધાના મગજમાં એ જ વાત ચાલતી હોય છે, કારણ કે અવારનવાર શ્રવણ કર્યું છે કે મથુરામાં કંસના કારાગૃહમાં દેવકીજીના ઉદરમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને ટોકરીમાં વસુદેવજી ભગવાન કૃષ્ણને પધરાવીને પછી ગોકુલ ચાલ્યા અને ત્યાં પછી ભગવાને પુષ્ટિ લીલા કરી અને અક્રૂરજી પછી ભગવાનને પધરાવીને પાછા મથુરા લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીનું બે સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. મથુરામાં કંસના કારાગૃહમાં ભગવાન ધર્મ સ્વરૂપે પ્રગટ થયા છે અને એ જ સમયે જ સાથે નંદાલયમાં યશોદાજીને ત્યાં ભગવાન ધર્મી સ્વરૂપે પણ પ્રગટ થયા છે. ધર્મ એટલે પાત્ર અને ધર્મી એટલે રસ.
વસુદેવજી જ્યારે ધર્મ સ્વરૂપ એટલે પાત્ર સ્વરૂપ ઠાકોરજીને પધરાવી અને ગોકુલમાં પધાર્યા છે, જ્યારે નંદાલયમાં ઠાકોરજીને પધરાવીને લાવ્યા ત્યારે પાત્રમાં રસ સંમિલિત થઈ ગયું, એટલે ધર્મ અને ધર્મી સ્વરૂપનું એકીકરણ થઈ ગયું. ને એટલા માટે 11 વર્ષ 52 દિવસ પ્રભુ જ્યારે વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી ભગવાને પુષ્ટિ લીલા વ્રજમાં કરી. પછી ભગવાનનું જ્યારે મથુરા ગમન થયું, અક્રૂરજી ભગવાનને રથમાં પધરાવીને મથુરા ચાલ્યા છે, ત્યારે મથુરા પણ કેવલ ભગવાનનું ધર્મ સ્વરૂપ પધાર્યું છે, ધર્મી સ્વરૂપ તો નિત્ય વ્રજમાં જ બિરાજ્યા છે. પણ આપણને આશ્ચર્ય થાય કે રસને બિરાજવા માટેનું પછી એ પાત્ર કયું હશે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજ ભક્તોના હૃદયને પાત્ર બનાવી અને ધર્મી સ્વરૂપ ઠાકોરજી નિત્ય પછી એમાં જ બિરાજી ગયા છે. અને એટલા માટે કહ્યું છે કે હું વ્રજ છોડીને ક્યારેય પણ ક્યાંય જતો નથી. અને એટલા માટે જ ઉદ્ધવજી જ્યારે કૃષ્ણ કૃષ્ણ કહેતા કહેતા વ્રજમાં આવ્યા, 3 દિવસ માટે પધારેલા ઉદ્ધવજી 3 માસ પર્યંત વ્રજમાં બિરાજ્યા છે. આપવો હતો વ્રજભક્તોને જ્ઞાનનો ઉપદેશ, પણ એમની પાસેથી પ્રેમના પાઠ શીખીને પાછા આવ્યા અને ગોપી ગોપી કરતા કરતા આવ્યા છે. એ વખતે ગોપીજનોએ પોતાના એ વિલક્ષણ સ્વરૂપનું ઉદ્ધવજીને દર્શન કરાવ્યું કે અમારા રોમ રોમમાં કૃષ્ણ બિરાજે છે, કૃષ્ણ અમને છોડીને ક્યારેય ક્યાંય ગયા જ નથી. અને ત્યારે ઉદ્ધવજી વ્રજની રજને સાષ્ટાંગ દંડવત કરે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસ યાસા મરી કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ આશા મહો ચરણ રેણુ જુસા મહસ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ. પ્રભુ, જીવાત્માનો જો બીજો પુનર્જન્મ થતો હોય તો મને આ વ્રજમાં સૂક્ષ્મ લતાપતા કે ઔષધિ સ્વરૂપે અવતાર આપજો, કે ક્યારેક કોઈ વ્રજભક્ત ગોપીજનો અહીંથી પસાર થાય, એમના ચરણની રજ પણ જો ઉડીને મારા પર પડે તો હું કૃતકૃત્ય થઈ જાઉં. કહેવાનું તાત્પર્ય, ઠાકોરજી આજે પણ નિત્ય વ્રજમાં બિરાજે છે. આજે પણ ઠાકોરજી એમની નિત્ય લીલા વ્રજમાં છે. અને આપણે પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ વ્રજના ભાવ અનુસાર કરીએ છીએ. ઠાકોરજી વ્રજ છોડીને ક્યારે પણ ક્યાંય પધાર્યા જ નથી. ચાતુર્માસમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભલે આપણે સૌ લીલી પરિક્રમા કરવા જતા હોઈએ, એ પ્રકાર આગળ આપણે વિચારશું, પણ ઠાકોરજીની તો વ્રજમાં નિત્ય લીલા બિરાજે છે. અને જ્યારે જ્યારે વ્રજમાં જવાનો અવસર આપણને મળે ત્યારે એક જ ભાવ હૃદયમાં રાખવો જોઈએ કે વ્રજના જલમાં, વ્રજના રજની કણમાં, વ્રજમાં વહેતા પવનની પ્રત્યેક લહેરોમાં, વ્રજના વૃક્ષોમાં, વ્રજના વૃક્ષોના પ્રત્યેક પાંદડાઓમાં કેવલ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની દિવ્ય અનુભૂતિ આપણે સૌએ કરવી છે. કારણ કે ઘણી વખત એવું થાય, ભગવત કૃપાથી વ્રજમાં જવાનો અવસર પણ આપણને મળ્યો હોય, ઠાકોરજીનું, શ્રી ગિરિરાજ બાવાનું, શ્રી યમુનાજીનું નિમંત્રણ આપણને આવે અને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળ્યું હોય, વ્રજ યાત્રા કરવાનો અવસર પણ મળ્યો હોય, અને ઘણા વ્રજ યાત્રા કરીને પાછા અહીંયા પોતાના સ્વદેશ આવેલા વૈષ્ણવોને આપણે પૂછીએ કે વ્રજમાં તમે શું આનંદ પ્રાપ્ત કર્યો, ત્યારે વૈષ્ણવો, મોટા ભાગના વૈષ્ણવ પાસેથી આપણને એક જ પ્રત્યુત્તર મળે કે વ્રજમાં અમે ખૂબ ખૂબ આનંદ કર્યો. શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું, પરિક્રમા કરી, શ્રી યમુનાજીનું પૂજન કર્યું, પયપાન કર્યું, પરિક્રમાના સ્થળોમાં ખૂબ જ આનંદ આવ્યો, 10-15 કોડી કંઠી લઈ આવ્યા. વ્રજની રબડીનો સ્વાદ જ શું કેવું, અને પાણીપુરી તો એટલી મીઠી હતી કે હજી અમારા દાઢે વળગી છે. અને દહીંવડા તો વ્રજના ખૂબ જ સુંદર, કારણ કે વ્રજમાં આપણને બધું ખાવાની છૂટ. ખરેખર વ્રજમાં બહુ આનંદ કર્યો. 40 દિવસ સુધી વ્રજવાસ કરીને પણ ખાલી આટલું જ આપણે ત્યાંથી સમજીને પાછા આવીએ છીએ. અને પરિણામે હીરો ઘોગે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવી આપણી દશા હોય છે. વ્રજમાં જઈએ અને જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની અનુભૂતિ ન થાય ત્યાં સુધી વ્રજવાસ કર્યો અધૂરો ગણાય. વ્રજમાં શું તત્વ છે? શ્રી હરિરાયજી 71 થી 81 સુધી 10 સાખીઓમાં વ્રજના સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન કરે છે.
श्री वृंदावन के दर्श से भय जीवयन को भवसागर यथा जल उतरन को यह तो श्री वल्लभ उतरन को यह तो श्री वृंदावन बानिक बनो कुंज कुंजयल के अरुजि श्याम कमाल सो मानो कंचन वेली श्री वल्लभ मानो कंचन वेली श्री वृंदावन के वृक्ष को मर्म न जाने को एक पात के सुमर के आप चतुर्भुज होय श्री वल्लभ आप चतुर्भुज होय कोटि पाप छिन्न में तरे लेहि वृंदावन नाम तीन लोक पर गाजिए सुख निधि गोकुल गा श्री वल्लभ सुख निधि गोकुल गा नंद नंदन सिर राज है बरसानो वृषभान दो मील पीड़ा करत है इत गोपी उत्का श्री वल्लभ इत गोपी उत्का श्री यमुना जी सो नेह करी यह नेम तुले श्री वल्लभ के दास बीनु और न सोत जिसने श्री वल्लभ और न सोत जिसने मन पंछी तन पात कर उड़ जाओ वह देश श्री गोकुल गाम सुहावनो जहाँ गोकुल चंदन रेश श्री वल्लभ गोकुल चंदन रेश मणि न खचित दो कुल है सीधी सुभगन गए श्री यमुना जी हरि भामते हरे सुभग वपुनीर श्री वल्लभ हरे सुभग वपुनी उभय कूल निज खम्भ है तरंग जुसी मान श्री यमुना जगत वैकुंठ के प्रकट निशे निजान श्री वल्लभ प्रकट निशे निजान रतन खचित कंचन महा श्री वृंदावन की भूमि कल्प वृक्ष से धूम रहे फल फूलन करी झूमी श्री वल्लभ फूलन करी झूमी धन्य धन्य श्री गिरिराज जो हरिदासन मेरा सानिध्य सेवा करत है बलि मोहन जिय बाई श्री वल्लभ मोहन जिय बाई શ્રી હરિરાય ચરણે પણ વ્રજના કેવા અલૌકિક સ્વરૂપનો અનુભવ કર્યો હશે. આ સાખીઓના આધારે આવતીકાલના સત્રમાં થોડું વ્રજના સ્વરૂપનું પણ આપણે સ્મરણ કરશું કે જેનાથી ભવિષ્યમાં પણ જ્યારે ઠાકોરજીની સહજ કૃપા થાય ને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે ત્યારે વ્રજના સ્વરૂપનું સ્મરણ કરી અને સ્વરૂપની અનુભૂતિ આપણે ત્યાં કરી શકીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પણ કહ્યું છે કે ગોલોક તો અધિકમ મમ પ્રિય ગોકુલ અસ્તિ. મારા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ કરતા પણ મારું આ વ્રજધામ મારું ગોકુલ મને અત્યંત પ્રિય છે. અને એટલા માટે જ 5 રાત્રમાં કહ્યું કે વ્રજે વસંતી યે ભક્તઃ યે વિપ્રા પ્રાણીનો નરા તે સર્વે માનનીયા સુરંગીભૂતા હરેર્યતઃ.
વ્રજમાં જે ભક્તો, જે બ્રાહ્મણો, પ્રાણીઓ, મનુષ્ય વગેરે વસે છે, બધા જ માન આપવા લાયક છે, કારણ કે તેઓ બધા જ શ્રી હરિના અંગરૂપ છે. વૈષ્ણવ સમગ્ર વ્રજ એ ઠાકોરજીના શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. અને એટલા માટે કહેવાય છે કે વ્રજમાં જન્મ થવો, વ્રજવાસ થવો અને વ્રજમાં આપણો આ લૌકિક દેહ છૂટી જવો એ જીવના સાધન સાધ્ય નથી, પણ કેવળ ઠાકોરજીના કૃપા સાધ્ય છે. જીવ ગમે તેટલો પ્રયત્ન કરે, આ ત્રણેય સૌભાગ્ય આપણા પ્રયત્નથી આપણને મળતું નથી, પણ જ્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે આ ત્રણમાંનું કોઈ પણ સૌભાગ્ય સહજતાથી આપણને મળે છે. વ્રજમાં જન્મ પણ પ્રભુની કૃપાથી મળે, વ્રજવાસ પણ કેવળ ઠાકોરજીની કૃપાથી મળે. નહીં તો ઘણીવાર તમારો અનુભવ હશે, કેટલી વાર ટિકિટો કઢાવી હશે, ઘરેથી ઉપડ્યા પણ હશો, પણ રેલવે સ્ટેશનથી પાછું આવવું પડ્યું હશે. એવા સંજોગ ઊભા થઈ જાય કે વ્રજમાં જવાનો બધો કાર્યક્રમ ગોઠવાયો હોય તો પણ કંઈક એવું વિઘ્ન આવીને નડે કે વ્રજમાં આપણે જઈ શકતા જ નથી. અને ઘણી વખત કોઈ આયોજન પ્રયોજન ન હોય અને કોઈક વૈષ્ણવનો સંગ જતો હોય ને સહજતાથી વ્રજમાં જવાનું સૌભાગ્ય મળી જતું હોય છે. એનું કારણ કેવળ ઠાકોરજીની કૃપા છે, જીવના પ્રયત્ન સાધ્ય નથી. અને ત્રીજું, વ્રજમાં આપણા દેહનું છૂટી જવું એ પણ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. નહીં તો ઘણીવાર લોકો પ્રયત્ન કરતા હોય છે કે વ્રજમાં મારો દેહ છૂટી જાય. મુંબઈના પાર્લાના જ એક માજી, એક ભગવદી વૈષ્ણવ, અને આ બનેલી ઘટના છે. 71 વર્ષની માજીની ઉંમર, શરીરમાં કંઈ માંદગી આવી. ડોક્ટરોએ તપાસીને કહ્યું કે આ માજી 3-4 મહિનાથી વધારે કાઢે એવું લાગતું નથી, બધું જ ખાવા પીવાની છૂટ. માજીએ વિચાર્યું કે ડોક્ટરોએ તો છૂટ આપી દીધી છે. સંતાનો સામે પોતાનો મનોરથ કહ્યો કે ડોક્ટરો કહે છે કે 3-4 મહિના શરીર ટકશે, તો મારી ઈચ્છા છે કે છેલ્લા સમયમાં વ્રજવાસ કરું, ને વ્રજમાં જો આ દેહ છૂટે તો ઠાકોરજીની મહત કૃપા. સંતાન પણ ભક્તિભાવ વાળા હતા. માજીનો મનોરથ પૂરો કરવા માટે જતીપુરામાં એક રૂમ ભાડેથી લઈ આપી, કામ કરવા માટે એક માણસ પણ રાખી આપ્યો, માડીને વ્રજવાસ કરાવ્યો. વ્રજની સૂકી આબોહવા અને સુંદર વાતાવરણથી પેલા માજીની તબિયત સુધરવા લાગી. એમ કરતા કરતા 5 વર્ષ નીકળી ગયા. 5 વર્ષ પછી એ માજીના પૌત્રના લગ્નનો પ્રસંગ અહીંયા મુંબઈ પાર્લામાં આવ્યો હશે. દીકરાઓ વ્રજમાં આવ્યા, માજીને કહ્યું કે તમારા પૌત્રના લગ્નનો પ્રસંગ છે ને તમારી તબિયત સારી છે, હમણાં કંઈ જાઓ એવું લાગતું નથી. અમારી ઈચ્છા છે કે ઘરે આવીને દીકરાને આશીર્વાદ આપો, જાજુ નહીં રોકે, ભલે 2-3 દિવસ રોકાવો, પણ લગ્નમાં તમારી હાજરી હોય તો વડીલની હાજરીથી બધાને આનંદ મળે. 5 વર્ષ વ્રજવાસ કરવા છતાં પેલા માજીનું મન પાછું લૌકિકમાં લલચાયું. હમણાં તો કઈ તબિયત બગડે એવું લાગતું નથી ને 2-3 દિવસ મુંબઈ જઈ આવું તો પાછું બધાને લૌકિકમાં મળી પણ લેવાય. દીકરાઓએ વિમાનની ટિકિટ કઢાવી આપી, દિલ્હીથી વિમાનમાં બેસીને મુંબઈ આવ્યા. દીકરાના લગ્નમાં હાજરી આપી, બીજે દિવસે રિસેપ્શન થયું અને દિવસે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યું ને એમનું હાર્ટ ફેલ થઈ ગયું. 5 વર્ષનો બધો જ પરિશ્રમ વ્યર્થ થઈ ગયો. પ્રભુની કૃપાથી વ્રજવાસ પણ મળ્યો, પણ દેહ વ્રજમાં છોડવાનો જે મનોરથ હતો એ સૌભાગ્ય મળી શક્યું નહીં. અને મારી જ્યારે બીજી દંડવતી પરિક્રમા લગભગ 87ની સાલમાં ચાલી રહી હતી, એ વખતે મારા દાદાજીના જે કૃપાપાત્ર સેવક હૈદરાબાદના એક વૈષ્ણવ, એમને તો એ વખતે ખબર પણ નહીં હતી કે મારા ગુરુઘરના બાળકોની દંડવતી પરિક્રમા અહીં ચાલી રહી છે. જ્યારે એમને ખબર પડી કે અમારા ગુરુઘરનો સમગ્ર પરિવાર અહીંયા બિરાજે છે, 200-300 વૈષ્ણવ સાથે છે, એ તો ગળગળા થઈ ગયા. દાદાજીને વિનંતી કરી, રાત્રે પોતાની ઓરડીમાં એમણે સમગ્ર પરિવારની પધરામણી કરાવી. એટલો અલૌકિક આનંદનો આવેશ એમને આવ્યો. બધા ભગવદી વૈષ્ણવની સાથે બેસી ભગવદ વાર્તા કરી, મહાપ્રસાદ લઈને રાત્રે સૂતા તો સવારે ઊભા જ નહીં થયા. એમને ખબર પણ નહીં હતી કે આ દેહ અહીંયા છૂટી જશે. અને છેલ્લી દંડવતી પરિક્રમામાં અમરેલીના જ એક વૈષ્ણવ મંગલજીભાઈ, એમના દીકરા એક મુંબઈ રહે, 2 દીકરા અમેરિકામાં રહે,
ગિરિરાજજીની દંડવતી પરિક્રમા કરતા કરતા છેલ્લે દિવસે 2 દિવસ પરિક્રમાના બાકી હતા, તો દંડવત કરતા કરતા એમ દંડવત કરતા જ રહી ગયા. શરીર ત્યાંને ત્યાં છૂટી ગયું. પછી એમના સંતાનોને કહ્યું, ત્યારે સંતાનો પણ ભક્તિભાવવાળા એમને કહ્યું કે પિતાશ્રીનો દેહ અલૌકિક રીતે છૂટી ગયો છે, માટે મુંબઈ લાવીને શરીરને અભડાવવું નથી, ત્યાં જ એમના દેહના ક્રિયાકર્મ કરો. તમે જો કેટલા ભાગ્યશાળી જીવ. વલ્લભકુલ આચાર્ય બાળકોના હસ્તથી મુખારવિંદમાં જમનાજલ એમને મળ્યું, અને ગિરિરાજજીની તળેટીમાં વૈષ્ણવો એમના અંતિમ સંસ્કાર કર્યા. આવું ભાગ્ય કોને મળી શકે? વ્રજમાં જન્મ થવો, વ્રજવાસ કરવો, કે વ્રજમાં આપણું શરીર છૂટવું, કેવલ ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે સૂરદાસજી, કે જેમનો જન્મ સિંહીમાં થયો, યુવાની ગૌઘાટ પર વ્યતીત થઈ, અને શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા પછી ચંદ્ર સરોવર છોડીને ક્યાંય ગયા નથી, વ્રજ છોડીને ક્યાંય ગયા જ નથી. શ્રીજી બાવાની સેવા જેમણે કરી. અને પોતપોતાના આટલા અનુભવો પછી સૂરદાસજી પણ કહે છે કે કહા સુખ બ્રજ કો સો સંસાર, કહા સુખદ બંસી બટ યમુના યહ મન સદા વિચાર. આખા જગતમાં વ્રજ જેવું સુખ બીજે ક્યાં મળી શકે? આ સુંદર શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ અને આ બંસી બટની છાયા, આવું સુખ જગતમાં બીજે ક્યાંય છે ખરા? અને એટલા માટે ભક્ત કવિ રસખાનજી, મુસલમાન યોનીમાં જન્મ થયો, પણ પ્રભુચરણની કૃપાથી વ્રજનો અને વ્રજલીલાઓનો અનુભવ એમને થયો હતો. અને એ પણ ઠાકોરજી પાસે યાચના કરતા માગે છે કે જો માનો સો તો બહી રસ ખાની, વસો બ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસ મેરો, ચરુ નિત્ય નંદ की धेनु मंजारन, पाहन हो तो वही गिरी को जो लियो हरि छत्र पुरंदर कारण, और जो खग हो तो बसेरो करूं मिली कालिंदी कुल कदम्ब की डारन. हे प्रभु, મને કોઈ પણ અવતાર મળે, કોઈ પણ જન્મ લેવો પડે તો કંઈ વાંધો નથી, પણ પ્રત્યેક જન્મ મને વ્રજમાં આપજો. પ્રભુ, જો મને પશુ બનાવો તો એવું પશુ બનાવો કે વ્રજમાં આપની ગાયો સાથે ચરી શકું, વિચરી શકું. મનુષ્યનો અવતાર આપતો વ્રજમાં જ કોઈ ગ્વાલ સ્વરૂપે અવતાર આપજો. મને પથ્થરનો અવતાર મળે તો પણ વાંધો નથી, પણ મને એવો પથ્થર બનાવો કે ઇન્દ્રનું માન ભંગ કરવા માટે છત્ર બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ જેને ધારણ કર્યો હતો એ ગિરિરાજજીની કોઈ શિલા બનાવો. અને કદાચ કોઈ પક્ષીનો જન્મ મળે તો પ્રભુ મને એવો અવતાર આપો કે યમુનાજીના પુલિન પર, યમુનાજીના તટ ઉપર કોઈ કદમના ઝાડ પર બેસી નિત્ય શ્રી યમુનાજીનું સેવન કરું. મનુષ્ય, પશુ, પથ્થર કે પક્ષીનો કોઈ પણ અવતાર મળે, પણ પ્રભુ મને વ્રજ છોડીને બીજે ક્યાંય પણ નહીં મોકલતા. એટલા માટે તો છીત સ્વામી ગાય છે કે હો બિદના તો પે અચરા પસાર માંગુ, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસો. એવા ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજના સ્વરૂપ અને વ્રજલીલાઓનો અનુભવ કર્યો, અને એના અનેક પદો ગાયા છે. આવતીકાલના સત્રમાં શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું સ્વરૂપ અને વ્રજમાં કઈ અલૌકિકતા છે એનો થોડો સ્પર્શ કરી શિક્ષાપત્રની ભૂમિકા, શિક્ષાપત્રનું પ્રાગટ્ય અને શિક્ષાપત્ર ગ્રંથ પર આગળ આપણે ચર્ચા કરશું, જેમાં શ્રી હરિરાય પ્રભુચરણે 41 દિવ્ય રત્નો દ્વારા આ પુષ્ટિજીવો પાત્ર કઈ રીતે બને, ઠાકોરજીની કૃપાનો અનુભવ કરવાની પાત્રતા પુષ્ટિજીવોમાં કઈ રીતે આવે, એનું ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીના સમગ્ર 16 ગ્રંથોનો સાર શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં ઠાલવ્યો છે અને સમગ્ર પુષ્ટિ માર્ગનું હાર્દ પ્રગટ કર્યું છે. વૈષ્ણવ, આ ગ્રંથની ઉપયોગિતા તો આપ સૌ સમજતા જ હશો. શિક્ષાપત્ર આપણા સૌનો સદાચાર ગ્રંથ છે અને સાથે સાથે સ્વાધ્યાય ગ્રંથ પણ છે. નિત્યના સત્સંગમાં શિક્ષાપત્રનું આપણે સૌ પઠન અને વાંચન કરીએ છીએ, પણ વિસ્તારથી શ્રી હરિરાયજીના સ્વરૂપને હૃદયમાં પધરાવી એમના કૃપા અભિલાષી થઈને જો આપણે એના પર થોડુંક ચિંતન કરશું તો એના હાર્દને સમજવાનો કંઈક આપણો પ્રયત્ન આપની કૃપાથી સફળ થશે. આવતીકાલથી
આ ગ્રંથને આપણે સૌ સમજવાનો પ્રયત્ન કરશું. લગભગ 7:20નો સમય થયો છે અને સત્સંગની ફલશ્રુતિ સ્વરૂપે નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુના મનોરથોના સ્વરૂપે એ સ્વરૂપાનંદની અનુભૂતિ પણ આપણે સૌએ કરવાની છે. પણ એ પહેલા નિત્યના ક્રમ પ્રમાણે દરરોજ બરાબર 4 વાગ્યાના ટકોરે સત્ર આપણો અહીંથી પ્રારંભ થઈ જશે. વૈષ્ણવોને જ્યાં પણ અવકાશ મળે ત્યાં વૈષ્ણવોએ વહેલાસર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. બગીચાની અંદર કેવલ મનોરથી પરિવારના બેસવાની વ્યવસ્થા છે, એટલે મહેરબાની કરીને કોઈ પણ વૈષ્ણવોએ ધક્કા મૂકે કે ઘસારો કરવો નહીં. શિક્ષાપત્ર સત્રના વિરામ પછી દરરોજ અહીંયા જ શ્રી વલ્લભની શ્રી હરિરાય પ્રભુચરણની આરતી થશે. મનોરથી પરિવાર શ્રી વલ્લભની આરતી ઉતારશે અને દરેક વૈષ્ણવોએ બેસીને શ્રી વલ્લભની આરતીનું ગુણગાન સાથે ગાવાનું. ત્યાર પછી આશ્રયનું પદ અહીંયાથી બોલાશે અને ત્યાર પછી વૈષ્ણવો ઊભા થઈ ને મહેરબાની કરીને આ પેઢીના રસ્તેથી વૈષ્ણવોએ દર્શન કરવા જવાનું. કોઈ પણ વૈષ્ણવોએ બહાર નીકળવાના રસ્તે ધક્કા મૂકે કે ઘસારો કરવાનો નહીં. પૂજ્ય આચાર્ય ચરણ દાદાજી અહીંથી પધારશે. શયનની આરતી મનોરથની આરતીના દર્શન થશે, આપસી આરતી કરશે. ત્યાર પછી બધા વૈષ્ણવોને દર્શન માટેની લાઈન ખુલ્લી મૂકવામાં આવશે. આ નિત્યનો ક્રમ રહેશે. તો વ્યવસ્થામાં વૈષ્ણવોએ સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનો. કોઈ પણ પ્રકારની ધક્કા મૂકે કે ઉતાવળ કરશો નહીં. વૈષ્ણવોને છેલ્લે સુધી દર્શનનો લાભ મળશે. અને પૂર્વમાં દરેક કાર્યક્રમોની સૂચના આપને આપવામાં આવી છે. દરરોજ બપોરે 11 થી 2 વાગ્યા સુધી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે. આવતીકાલે યોગાનો પણ કેમ્પ છે કે જેમાં યોગ અને મેડિટેશન દ્વારા આપણી અનેક શારીરિક તકલીફોને આપણે દૂર કરી શકીએ, આપણી તંદુરસ્તી જળવાય એના ઉપાય બતાવવામાં આવશે. સમયસર આપ સૌ એનો લાભ લેવા આવી જશો. દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ 7 દિવસ સુધી આપણે અલૌકિક પ્રકારે ખૂબ આનંદ પ્રાપ્ત કરવાનો છે. કદાચ એકાદ દિવસ કલાક 2 કલાક પ્રસાદ લેવામાં વહેલું મોડું થાય તો એની આપણે ચિંતા કરવાની નથી. માટે આપ સૌ સમગ્ર આયોજનનો ખૂબ આનંદથી લાભ લેશો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી શ્રીલાલજી પ્યારે કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. મનોરથી પરિવાર ઊભા થઈ જાઓ. આપ સૌની પોતાની આરતી પ્રજ્વલિત કરો. આરતી પ્રગટે ત્યાં સુધી આપણે સાથે મળીને એક ધૂન બોલશું. પછી વલ્લભવરની આરતી આપણે સાથે મળીને ગાશું અને પછી આશ્રયનું પદ બોલાશે. मेरो तो याधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो याधार श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद. के चरणारविंद, विठल के चरणारविंद. मेरो तो याधार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को श्रृंगार, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद.
या मेरे ते आधार मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरे गले को है हार मेरे गले को है हार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल 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 के चरणारविंद हाँ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद सर्वसार को सार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद और निरखूं वारंवार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद के चरणारविंद विठल के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद जाओ मैं बलिहार श्री वल्लभ के चरणारविंद
વલ્લભાધીશ કી જય. આરતી વલ્લભ વર કી જય. अपनो जन्म सफल देवी जन के कारण आए. साथ श्री गोवर्धन नाथ कुलाए. आरती वल्लभ वर की जय. अपनो जन्म सफल कर. श्री भागवत मर्म समझायो. लीला रस बोतल प्रगटायो. आरती वल्लभ वर की जय. अपनो जन्म सफल कर. निज जन के सब दोष मिटाए. सबको ब्रह्म सबोध कराए. आरती वल्लभ वर की जय. अपनो जन्म सफल कर. सेवा रीत प्रीत सिखलाए. पुष्टि मार्ग की ज्योत जलाए. आरती वल्लभ वर की जय. अपनो जन्म सफल कर. अब तो इतनी करुणा कीजे. वल्लभ अपनी शरण में लीजे. शरण में लीजे. शरण में लीजे. आरती वल्लभ वर की जय. अपनो जन्म सफल कर. आरती वल्लभ वर की जय. अपनो जन्म सफल कर. श्री वल्लभाधीश की जय. હલો. વૈષ્ણવને આવતીકાલના